તહેવાર દરમિયાન અમદાવાદમાં ટ્રાફિકના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે। પ્રતિબંધ હોવા છતાં ભર બપોરે ખાનગી બસો પ્રવેશતી જોવા મળી। શહેરના ઉત્તર ઝોન એએમસી ઓફિસ પાસે મેમકો 4 રસ્તા, નરોડા પાટિયા અને ગેલેક્સી 4 રસ્તામાં ખાનગી ટ્રાવેલ્સની અવરજવર રહી। ટ્રાફિક કર્મચારી ચોકીમાં આરામ ફરમાવતા જોવા મળ્યા છે। પ્રતિબંધ સમયે ખાનગી બસ પ્રવેશવાના કારણે મેમકો અને નરોડા પાટિયા વિસ્તારમાં દરરોજ રહે છે ટ્રાફિક સમસ્યા। દિવાળી દરમિયાન ટ્રાફિક નિયમનો સીધી રીતે ભંગ જોવા મળ્યો છે અને તેમાં પણ ખાનગી ટ્રાવેલ્સ આ ટ્રાફિક નિયમ એ જાહેરનામાનો ભંગ કરી રહી છે। આ દ્રશ્યો છે ગેલેક્સી 4 રસ્તા પાસેના કે જ્યાં બહારથી આવતી ટ્રાવેલ્સો ભર બપોરે એ સિટીમાં પ્રવેશ કરી રહી છે। આમ તો એક જાહેરનામું છે કે રાત્રે 10થી સવારે 8 વાગ્યા સુધી જ આ પ્રકારની ટ્રાવેલ્સોને અમદાવાદ શહેરમાં પ્રવેશ હોય છે, પણ આ દિવાળી તહેવાર ઉપર એ ટ્રાવેલ્સો બપોરે પણ આવી રહી છે અને તે પણ 3 વાગે, 4 વાગે, 2 વાગે, 2:30 વાગે અને તેને રોકવાવાળું કોઈ નથી। અહીંયા ચોકી પણ છે, એ ટ્રાફિક ચોકી જે ગેલેક્સી 4 રસ્તા પાસે આવેલ છે, જ્યાં કેટલાક કર્મચારી પણ છે, એ ક્યાંય ધ્યાન નથી આપી રહ્યા। મેમકો 4 રસ્તા સુધી આ ટ્રાવેલ્સો જાય છે એ પણ ધ્યાન નથી આપતા, એટલે કે ક્યાંક આ ટ્રાફિક પોલીસ કર્મચારીને ખ્યાલ છે, તેમ છતાં પણ એ પ્રવેશ નથી। એ શું બતાવે છે એ એક જાણવાનો વિષય છે, તપાસનો વિષય છે, પરંતુ એ નિયમનું ભંગ છે, એ જાહેરનામાનો ભંગ છે, એ સ્પષ્ટપણે અહીંયા દેખાય છે અને તેના ઉપર કોઈ ધ્યાન નથી આપી રહ્યું, એ પણ સ્પષ્ટ બાબત છે। અહીંયા એ ચોકી આવેલી છે, ત્યાં પણ આપણે જઈશું અને ત્યાં એ ચોકી ખોલીને જોઈશું કે અંદર કર્મચારી છે કે નહીં અને તેઓ શું કરે છે। અહીંયા આવી ગયો છું। આપનો પોઈન્ટ છે શું? આપનું કામ અહીંયા આપનું કામ શું? આપનું કામ શું? અહીંયા ટ્રાફિક નિયમન કરવું। ટ્રાફિક નિયમન? હા। અચ્છા, ભારે વ્હીકલોનો પ્રવેશ કયો સમય? 4 વાગે બંધ થઈ જાય। 4 વાગે। અને ખાનગી ટ્રાવેલ્સ? એ બી 4 વાગે બંધ થઈ જાય। 4 વાગે। તો રાત્રે 10થી સવારે 8 વાગ્યાનું જાહેરનામું એ કોના માટે? મતલબ ખાનગી ટ્રાવેલ્સનું જાહેરનામું એ કેટલા વાગે? રાત્રે 10થી સવારના 8 સુધી જ પ્રવેશ છે ને? 8 સુધી કે નહીં? તો અત્યારે કેટલા વાગ્યા? 4 વાગ્યા। 4 વાગ્યા। તો અત્યારે પ્રવેશ અપાય ખરા? 4 વાગ્યા પછી ના હોય ને। તો અત્યારે અહીંયા ટ્રાવેલ્સો જઈ રહી છે, એને કોણ રોકે? એને દંડ કોણ કરે? એને કોણ રોકે? દંડ કરવાની મારી સત્તા નથી। રોકે કોણ? મારી વાત સમજો। રોકવાની બરાબર છે, દંડ કરવાની મારી સત્તા નથી। રોકે કોણ? જે રોકવાનો ટાઈમ થાય પછી રોકે ને। 4 વાગ્યાનો ટાઈમ છે, અત્યારે રોકીએ એટલે એમ જ કે ભાઈ અત્યારે હાલ સાહેબ નીકળ્યા છે, બરાબર? વચ્ચે મારી વાત સાંભળો। અત્યારે રોકીએ એટલે એમ જ કે સાહેબ આગળથી અમે આવ્યા હતા, બરાબર? ટ્રાફિક નિયમ આગળ ટ્રાફિક હતું એટલે અમે ભરાઈ ગયા હતા, એટલે 5-10 મિનિટ કે 15-20 મિનિટ મારી વાત સાંભળો 15-20 મિનિટ તો અમને રાહત આપવી જ પડે આપણે। 15-20 હા, આપવી જ પડે। બપોરે ટ્રાવેલ જાય છે, બપોરે ક્યાંથી જાય? હું આગળથી ના જાય, બરાબર? હા, અહીંયા બીજા કર્મ। તમારું શું કામ અહીંયા? તમારું? હું તો હમણાં નોકરી આવશે મારી, સુપર લોટસનો બંદોબસ્ત જાય છે ને? 4 વાગ્યા સુધીનો સમય, 4 વાગ્યા સુધી જઈ શકે। કોનો 4 વાગ્યા? મોટા હેવી વાહનો 4 વાગ્યા સુધી, 1 થી 4। ખાનગી ટ્રાવેલ્સ પણ 4 વાગ્યા સુધી જઈ શકે? એનો કોઈ આઈડિયા નથી। એનો કોઈ આઈડિયા નથી? તો રોકશો ખરા? હા જી, હવે રોકીશું 4 વાગ્યા। ના, 4 વાગ્યા પછી રોકવું પડે। અમદાવાદ સિટીમાં જ આ વિસ્તાર આવે ને કે હાઈવેમાં કે સિટીની બહાર? અમદાવાદ સિટીનું જાહેરનામું તો ટ્રાફિક કર્મચારી છો, ખાસા ટાઈમથી હશો, તો જાહેરનામું તો ખબર હશે? જી જી। કેટલા વાગ્યાનો ટાઈમ? 1 થી 4 ટ્રાવેલ્સનો? 1 થી 4 હેવી વાહનમાં આવી જાય। હેવી વાહન? જી। એટલે કયા 1 થી 4? બપોરે 1 થી 4। બપોરે 1 થી 4? તો રાતનું નહીં, એટલે બપોરે 1 થી 4 એન્ટ્રી કે નો એન્ટ્રી? રાત્રે 11 વાગ્યા પછી નીકળી શકે, 10:30 11 વાગ્યા પછી। અને સવારે કેટલા વાગ્યા સુધી? 7 વાગ્યા સુધી। 7 વાગ્યા સુધી? તો અત્યારે તો 4 વાગ્યા છે, તો અભી આવી રહી છે બે રોક। બસ હવે રોકવા પડશે ને 4 વાગ્યા। હા જી, 4 તમે આરામ ફરમાતા હતા, હવે તમારા આરામનો ટાઈમ નહીં, એ તમે નક્કી ના કરી શકો મારો આરામનો ટાઈમ। તમે આરામ કરો, મને કોઈ જ વાંધો નથી, આખો દિવસ આરામ કરો એનોય મને કોઈ વાંધો નથી। આરામ કરવાનો વાત જ નથી આવતી, હું હાલ જ જસ્ટ બંદોબસ્ત પૂરો કરીને આવ્યો છું। તમે આરામ કરો એમાં મને કોઈ જ વાંધો નથી। ટ્રાફિક પોલીસ કર્મચારી આરામ સાથે કામ કરે તો સારું કામ કરી શકે। જી જી। પણ જે નિયમ પાલન કરવાની વાત છે એ તો કરાવવું જોઈએ ને। અહીંયા આ મારી સામે આ જોઈ શકાય છે, આ શ્રીનાથ ટ્રાવેલ્સ, કેમેરામેન તુષાર અહીંયા બતાવશે, એ ગ્રીન કલરની શ્રીનાથ ટ્રાવેલ્સ અત્યારે જઈ રહી છે, કોઈ રોકતું નથી। પણ આપ સાહેબ અહીંયા આયા એટલા માટે થોડીક વાર બ્રેક થઈ ગયો। અચ્છા, એટલે બ્રેક થઈ ગયો, બાકી નહીં? શ્યોર। તો આગળ જાણ કરશો કોઈ પોઈન્ટ ઉપર? જી, હવે બધા પોઈન્ટ ઉપર માણસો આવી જશે, બધા સુપર લોટસ બંદોબસ્તમાં હતા, અમિત શાહ સાહેબના બંદોબસ્ત, હવે પોતપોતાના પોઈન્ટ ઉપર આવી જશે એ લોકો।
ઓકે. હવે કામ થશે એટલે કેમેરો આવ્યો, વાત કરી પછી કામ, બાકી તો આરામ. અને જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે કોનો પ્રશ્ન, કોની જવાબદારી, એ સવાલ આવીને ઊભો રહે. પણ અહીંયા નિયમ ભંગ છે એ સ્પષ્ટ બાબત છે. તમે આ વિસ્તારના છો? ક્યાંના છો? ક્યાંના છો? હું નરોડાનો છું. બોલો. બરોડાના છો. અચ્છા, આ ટ્રાવેલ્સ આવે એ બરાબર છે? ટ્રાવેલ્સ તો ઘણી વખત પોલીસ રોકવાનું કોશિશ કરે છે, પણ પોલીસનું કોઈ માનતું જ નથી. આપણે મીડિયા છે, મીડિયા તો કહો કઈ પોલીસ કેટલી વખત કે છે, પોલીસ કે તો બી પોલીસ રોકે તો માને ને. પોલીસ કેટલી વખત રોકે પણ ટ્રાફિક થાય ટ્રાવેલ્સ થી? હા, ટ્રાફિક થાય ટ્રાવેલ્સ થી? અત્યારે કોઈ ટ્રાફિક નથી દેખાતું. અચ્છા, બપોરે સાંજે અમને તો અમે આવીએ છીએ ત્યારે અમને કોઈ ટ્રાફિક નડતું નથી. ટ્રાવેલ્સ વાળા કે પેસેન્જર? પેસેન્જર જ છું હું. પેસેન્જર. હા, અહીંયા. તમે ક્યાંથી? પેસેન્જર. પેસેન્જર છો. ટ્રાવેલ્સે પણ નિયમ પાલન કરવો જોઈએ ને? ટ્રાવેલ્સે નિયમ પાલન કરવું જોઈએ, પણ હાલ ટ્રાવેલ્સ અહીંયાથી નીકળતી નથી એટલી બધી. મારી સામે જે બે નીકળી, બરાબર, એ એક બે નીકળી હશે, પણ બાકી રેગ્યુલર વાળી નહીં હોય. રેગ્યુલર વાળી હોય તો પોલીસ કામગીરી કરે જ છે. કામગીરી કરે છે, એને હું ના જ નથી પાડતો, કામ કરે જ છે, પણ જાય છે એનું શું? જાય છે તે આગળથી મેમો લઈને આવ્યા હોય એવું બી બની શકે કે કાર્યવાહી કરી હોય એમને પહેલાથી એક વખત મેમો આપ્યો તો પછી બીજી વખત મેમો બતાવી જ દે તો પછી પોલીસ એમાં કશું ના કરી શકે. પછી એક દિવસમાં એકવાર મેમો લીધા પછી બીજી વખત અવર જવર કરી શકે છે બધા પોઈન્ટ ઉપર. એટલે એકવાર મેમો લઈ લો એટલે રાજા, પછી નિયમનું શું એ પણ અહીંયા પ્રશ્ન. હવે આ જોવાનું એ છે કે આ પોઈન્ટ, એ ગેલેક્સી પોઈન્ટ આગળ મેં મેમકો એક ટ્રાવેલ્સના કર્મચારી સાથે વાત કરી અને કીધું કે દરરોજ ટ્રાવેલ્સ આવે છે, આજનો એક દિવસની વાત નથી. એટલે દરરોજ આ જ પોઈન્ટથી, આ ગેલેક્સી પોઈન્ટથી એ મેમકો નરોડા પાટિયા થઈને જાય છે. ત્યાં પણ ચોકી છે, અહીંયા પણ ચોકી છે, નરોડા પાટિયા પણ ચોકી છે. જો આ ત્રણ ચોકી કર્મચારી હાજર હોય છતાં પણ એ ટ્રાવેલ્સ જાય ત્યારે પ્રશ્ન ઊભો થાય કે એ જાહેરનામું શા માટે બનાવ્યું છે, અને જો એ જાહેરનામું બનાવ્યું છે તો તેનું પાલન કેમ નથી થતું. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ. બપોરનો 4:15નો સમય અને એ સમય હાજર છું ગેલેક્સી 4 રસ્તા પાસે અને ત્યાંના દ્રશ્યો એ જોઈ શકાય છે. આ મહાવીર ટ્રાવેલ્સ એ અહીંયાથી પસાર થઈ રહી છે. નરોડા પાટિયાથી લઈને આ ગેલેક્સી 4 રસ્તાથી આગળ ગાંધીનગર તરફના, હિંમતનગરના હાઈવે તરફના રસ્તા ઉપર આ બસ પસાર થઈ રહી છે. એ ગેલેક્સી 4 રસ્તા કે જ્યાં ટ્રાફિક પોઈન્ટ છે, આ ટ્રાફિક ચોકી છે. એ ટ્રાફિક ચોકીમાં હાજર કર્મચારીઓનું કામ છે કે જે જાહેરનામું છે 10 થી 8, રાત્રે 10 થી સવારના 8 સુધી એ ટ્રાવેલ્સને પ્રવેશ આપવાનો, એના સિવાય પ્રવેશ પ્રતિબંધ છે. એ પ્રવેશ ન કરે એ સમય દરમિયાન એ જોવાની જવાબદારી તેમની, પણ એ જોવા નથી મળતું. એ અહીંયા દેખાઈ રહ્યું છે. અહીંયા દ્રશ્યો એ આપને બતાવી રહ્યો છું. અંદર કેમેરામેન જે છે એ અહીંયા જશે અને એ બતાવશે કે અંદર કર્મચારીઓ, આ રહ્યા એક કર્મચારી જે છે તેઓ અહીંયા બહાર નીકળ્યા છે. બીજા કર્મચારી એ પણ આપને બતાવશે કે અંદર શું કરે છે. અંદર કર્મચારીઓ આરામ ફરમાવતા, અહીંયા કોઈ રોકવાવાળું નહીં, કોઈ ટોકવાવાળું નહીં, કંઈ નહીં. હવે એમનો સમય શું હશે નોકરીનો એમને ખ્યાલ, પણ અહીંયાથી ખાનગી ટ્રાવેલ્સ જે છે એ પસાર થઈ રહી છે. એ અહીંયા જોઈ શકાય છે. આ ભાગ્યલક્ષ્મી ટ્રાવેલ્સ એ પણ અહીંયાથી નીકળી, આની પહેલાં મહાવીર નીકળી, એની પહેલાં ચૌધરી ટ્રાવેલ્સ નીકળી, અને એની પહેલાં આપણે મેમકો 4 રસ્તા પાસે જે ઉત્તર ઝોન કોર્પોરેશનની ઓફિસ છે ત્યાં પણ બતાવ્યું કે ત્યાં પણ 2-3 જે કંપનીઓની ટ્રાવેલ જે છે એ પડી હતી. ત્યાં લોકો સાથે વાત કરી, કેટલાય કહ્યું કે દરરોજ એન્ટ્રી મળે છે, અપાય છે. એનો મતલબ એ છે કે આ દિવાળી તહેવાર દરમિયાન જ નહીં, પરંતુ દરરોજની આ પ્રથા પડી ગઈ લાગે છે. એનો મતલબ એ પણ થાય કે જાહેરનામું છે પણ નામનું છે અને તેને પાલન કરાવવાવાળું કોઈ નથી, અથવા તો એનું પાલન નથી કરાવતા, એમાં રસ નથી. એટલે આવા ટ્રાવેલ્સ ધારકો બે રોકટોક એ જાહેરનામાનો ભંગ કરીને ભર બપોરે બસ ચલાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે દિવાળી છે એટલે લોકો વતને જાય, એમને આ પ્રકારની ટ્રાવેલ્સો ચાલતી મળે એટલે એક મદદ પણ મળી રહે, એ સમયસર પહોંચી શકે, એમને સુવિધા પણ મળે. પણ જો કોઈ બનાવ બને ત્યારે માછલા કોના નામના ધોવા, એ પણ અહીંયા પ્રશ્ન ઊભો થાય. અને આ ચોકી આ ખાલી છે, બીજામાં છે પણ એ લોકો આરામ ફરમાવે છે. એ બાબતની તપાસ થવી જરૂરી છે અને એ તપાસ થાય તો ખ્યાલ આવે કે આખરે આ ટ્રાવેલ્સો કેમ અંદર પ્રવેશી રહી છે અને કોના કારણે.